બીજા માળે ફ્લેટ નંબર 201માં સ્લેબના પોપડા પડ્યા હતા। ફ્લેટમાં હાજર એક મહિલાના માથા પર આ સ્લેબના પોપડા પડતા મહિલાને ઈજાઓ પહોંચી હતી। મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। શહેરના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કેજરીન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં સ્લેબના પોપડા પડવાની ઘટના બની હતી। ફક્ત 7 વર્ષ પહેલા બનેલી ઇમારતમાં અસર જોવા મળતા રહીશો ચિંતિત બન્યા છે। ફ્લેટમાં રહેલી એક મહિલાના માથા પર સ્લેબના ટુકડા પડતા તેણીને ઈજા પહોંચી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી અને આ ઘટના સાંજના 4:30 વાગ્યા આસપાસ બની। જ્યારે ફ્લેટના સ્લેબમાંથી પ્લાસ્ટર નીચે પડવા લાગ્યું। રહેવાસીઓમાં અચાનક ભયનો માહોલ સર્જાઈ ગયો। ટૂંક સમયમાં જ સોસાયટીના અન્ય સભ્યો ત્યાં એકઠા થઈ ગયા હતા અને મહિલાને તાત્કાલિક મદદ આપવા દોડી ગયા। રાત્રે 8:30 વાગ્યે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી, જે બાદ ફાયર વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી। ફાયર વિભાગે અન્ય નુકસાનના જોખમો અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું। જે ફાયર કંટ્રોલમાંથી અમને 8 ને 8 જેવો કોલ મળેલો હતો, જે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના G+6 માળનું છે, તેમાં નામ છે KGN, જેમાં બીજા માળે ફ્લેટ નંબર 201માં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવ બન્યો, એમણે જણાવ્યું કે 4:30 થી 5ના ગાળામાં બનાવ બન્યો હતો, જેથી અમને કોલ 8 ને 8 મળેલો। જે ઘટના સ્થળે તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેબના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા। બીજું કઈ ખાસ છે નથી। ફક્ત 7 વર્ષ પહેલા બનેલી ઇમારતમાં દુર્ઘટના સર્જાતા રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓએ ઇમારતના બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા સંભવિત ભવિષ્યના જોખમો સામે સત્તાધીશો પગલાં ભરશે કે નહીં તે જોવાનું રહેશે। સંબદ્ધ વિભાગો દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે।